કવિ ઝવેરચંદ મેઘાણી મહુવાના કતપર ગામે આવે છે. કોઈને વાત કરે છે અહીંયા ડોશીમાં પેલા દરિયાના ગીતો સારા ગાય છે ને, મારે એમને મળવું છે. ભાઈ એ તો ફલાણા શેઠની ત્યાં કામે ગયા છે. મેઘાણી ત્યાં જાય છે. એટલે આ ડોશીમાં છે એ મહુવાના જે શેઠ છે એના વાણમાં ઈંટું ભરવાનું કામ કરે છે. સીડી ચડે છે, પરસેવાના રગડા હલા જાય છે, માથે તગારું છે, તગારામાં ઈંટું છે. અને આ દ્રશ્ય જોઈ મેઘાણીના મુખમાંથી શબ્દ નીકળે છે કે હે જનેતા, હે માં, તારા પવિત્ર પુરુષાર્થને મેઘાણીની સો સલામ. એ માડી નીચે આવે એટલે મેઘાણી વાત કરે છે, માં, મારું નામ કવિ ઝવેરચંદ મેઘાણી છે, હું દરિયાના ગીત મારે લખવા છે, તમે ગાશો? અને ત્યારે આ માડી એમ કહે છે કે ભાઈ તમે જો લખતા હોય તો મારે ગાવામાં શું વાંધો છે. માડી એક ગીત ગાયું, મેઘાણીએ લખ્યું. બીજું ગીત ગાયું, મેઘાણીએ લખ્યું. અને માડી આ ત્રીજું ગીત ઉપાડ્યું ભાઈ કે બેટા તને નહીં રે જવા દઉં દરિયાની ખેપ, હલેણા આપણે હના રે, અને હું તો દળી રે એ દળીને ભરીશ તારું પેટ, હલેણા આપણે હના રે, બેટા તને નહીં રે જવા દઉં દરિયાની ખેપ, લેણા આપણે એના, હું દળી દળીને ભરીશ તારું પેટ, લેણા આપણે એના. મારી નાકમાં ધડ 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 આંસુ એવા લાગ્યા. એટલે મેઘાણીની કલમ અટકી. માં, કેમ તમારી આંખમાં આંસુ આવે? કાંઈ નહીં નાના, કાંઈ વાંધો નહીં. ના માડી, મને વાત કરો, કેમ તમારી આંખમાં આંસુ આવ્યા? ભાઈ તમે મને દરિયાના ગીત ગવડાવ્યા ને, મને મારો દીકરો યાદ આવ્યો. કે કેમ મારી, શું થયું હતું તમારા દીકરાને? મારો દીકરો છે એ મહુવાના શેઠનું વાણ લઈને પરદેશ ગયો હતો. પરદેશથી પાછો આવતો હતો, દરિયામાં તોફાન ઉપડ્યું, મહુવાના શેઠનું વાણી ડૂબી ગયું, મારો દીકરો ડૂબી ગયો. તો મારી હવે મારે દરિયાના ગીત લખવાય નથી. મેઘાણી કલમ અટકી ગઈ. મને મારી વાત કરો, તમારો દીકરો દરિયામાં ડૂબી ગયો, પછી તમે મહુવાના શેઠ પાસે તમારા દીકરાના મોતનું વળતર ન માંગ્યું? ત્યારે ડોશીમાનો જવાબ સાંભળજો, સાંભળી લો ભાઈ. અમે કાઠિયાવાડમાં રહીએ છીએ, અમે સૌરાષ્ટ્રમાં રહીએ છીએ, અમારું પેટ નહીં ભરાય તેથી અમે ફોડી નાખશું. પણ મારા દીકરાના હાથે મહુવાના શેઠનું લાખો રૂપિયાનું વાણ ડૂબી ગયું. હું કયે મોઢે એમની પાસે વળતર માંગવા માટે જો મારા દીકરાના મોતનું? આ એક સૌરાષ્ટ્રના ડોશીમાની ખાનદાની છે, આ એક માની ખાનદાની છે. એટલે તો કવિ કહે છે ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.